નમસ્તે, મારું નામ દેવજી છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે ભેળ બનાવવાનો છું. સૌપ્રથમ આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. પછી આપણે ધીમા તાપે મૂકીશું. પછી આપણે ચટણી નાખીશું. પાવડર નાખીશું. પછી આપણે ધીમા તાપે ઉકળવા દઈશું. આપણે થોડું હલાવીશું. પછી આપણે સહેજ મસાલો નાખીશું. પછી આપણે થોડું મીઠું નાખીશું. પછી આપણે થોડી ખાંડ નાખીશું. પછી આપણે ધીમા તાપે ઉકળવા દઈશું. પછી આપણે હલાવીશું. આપણે આમાં સેવ મમરા, ચણાચોર ને ગળી સિંગ લઈ લીધી છે. અને પછી આપણે આ સુધારેલું છે ડુંગળી અને ટમેટા, તે આપણે નાખીશું. અને પછી થોડું હલાવીશું. મિક્સ કરીશું. અને પછી એમાં આપણે ચટણી નાખીશું. પછી આપણે તેમાં થોડું લીંબુ નાખીશું. પછી આપણે મિક્સ કરીશું. થોડી આપણે ચટણી નાખીશું. પછી આપણે હલાવીશું. આપણી સ્વાદિષ્ટ ભેળ તૈયાર છે.